અવધૂતજીના ગુરુ મહારાજ વાસુદાન સરસ્વતી સ્વામી મહારાજ અને નર્મદાના કિનારે ગરુડેશ્વર સ્થાન એમની સમાધિનું સ્થાન કે જ્યાં આગળ સ્વામી મહારાજે પોતાનો દેહ છોડ્યો. સામે દેખાય છે એ સ્વામી મહારાજની સમાધિનું મંદિર, એની આજુબાજુ દીપમાળ. જેઠ વદ અમાસને દિવસે સ્વામીજીએ દેહ છોડ્યો અને પ્રતિપદાને દિવસે અહીંયા પુણ્યતિથિનો ઉત્સવ થાય છે. શ્રી દત્ત મંદિર કે જેનું ખાત મુહૂર્ત ખુદ સ્વામી મહારાજે સ્વહસ્તે કરેલું. દત્ત મંદિરમાં આ અવધૂતજી અને સ્વામી મહારાજની છબીના આપણે દર્શન કરી રહ્યા છે. આ ભગવાન દત્તાત્રેયની મૂર્તિ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત મંદિરમાં આ દત્ત મૂર્તિ જમણી બાજુએ ભગવાન શંકરાચાર્ય અને ડાબી બાજુએ સરસ્વતી માતાની પ્રતિમા છે. આ ઉત્સવ મૂર્તિ સ્વામી મહારાજની શ્વેત આરસમાં કંડારેલી આ પંચ દિવ્ય મૂર્તિના દર્શન આપણને અહીં થઈ રહ્યા છે. ભગવાન દત્તાત્રેય, શ્રી પાદશી વલ્લભ, શ્રી નૃસિંહ સરસ્વતી, વાસુદાન સરસ્વતી સ્વામી મહારાજ અને અક્કલકોટ સ્વામી. આ માણગાંવનું દ્રશ્ય છે, માણગાંવનો ફોટો છે. માણગાંવ સ્વામીજીનું જન્મસ્થાન, જ્યાં દત્ત મંદિરમાં આ શ્વેત આરસની પ્રતિમા, એની નીચે સ્વામી મહારાજની પ્રતિમા. અવધૂતજીની શતાબ્દી ના વર્ષમાં અહીંયા એક સભા મંડપની રચના થઈ. આ જે સભા મંડપ આપણે જોઈએ છીએ એ દત્ત મંદિરનો છે. વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે ભગવાન દત્તાત્રેય ના સ્વરૂપનું વર્ણન કરતા લખ્યું, માલા કમંડળ ધક્કર પદ્મયુગ મે મધ્યસ્થ પાણી યુગલે ડમરુ ત્રિશૂલે યસ્યસ્ત ઉર્ધ્વ કરયો શુભ શંખ ચક્રે વંદે તમત્રિવરદમ ભુજ ષટ્યુક્તમ. બસ એવા જ સ્વરૂપનું અહીંયા આપણે દર્શન કરી રહ્યા છીએ. આ દ્રશ્ય આપણે જોઈએ છીએ એ નર્મદા તટે આવેલા ગરુડેશ્વર સ્થાનનું છે. ગરુડેશ્વરના મંદિરમાં આપણે ભગવાન દત્તાત્રેયના દર્શન કરી રહ્યા છીએ. આ સ્વામી મહારાજની ઉત્સવ મૂર્તિ શ્વેત આરસમાં કંડારેલી. માં નર્મદાના કલરવ વહેતા નીરમાં અવધૂતજીને શું સંભળાયું? થોડીદુજ્વલ જલ મુખતઃ સ્તૌતિ નિરંગૌ નાનારંગૌ બ્રહ્મહૌ ત્વં બ્રહ્મૈ વેદં જલશીકરવદ ભિન્નમિતિ ગાયતિ રેવા રવ મધુરં ગાયતિ રેવા રવ મધુરં હર હર ઓમ ઓમ હર હર ઓમ ઓમ હર હર ઓમ ઓમ હર હર ઓમ સાયં પ્રાતઃ પ્રાતઃ સાયં હર હર ઓમ ઓમ સતતમિતિ ગાયતિ રેવા રવ મધુરં ગાયતિ રેવા રવ મધુરં. અવધૂત નિવાસ. પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ જ્યારે ગરુડેશ્વરમાં પધારતા ત્યારે આ કુટીરમાં નિવાસ કરતા. આ સ્વામી મહારાજની સમાધિ મંદિરનું દ્રશ્ય આપણે જોઈએ છીએ. વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ એ તો છત્ર અને ઉપાનનો ત્યાગ કરેલો, પણ એક ભક્તે એક પથ્થર પર એમના પાદ ચિહ્નો લીધા
અને તે અહીંયા પ્રસ્થાપિત થયા છે. અહીંયા રંગ શતાબ્દી સ્મૃતિ મંડપ, અવધૂતજીની જન્મ શતાબ્દીના વર્ષમાં રાજપીપળાના અવધૂત પરિવારે અહીંયા આ એક સ્મૃતિ મંડપની રચના કરી. આની આગળ મયુરેશ્વર ભગવાન મોરેશ્વરની સ્થાપના પણ અહીંયા થઈ છે. આ પાદુકા સ્વામી મહારાજની જે એમની સમાધિ મંદિરની સામેના દેવળમાં પધરાવવામાં આવી છે. આ સ્વામી મહારાજની સમાધિની જગ્યા અહીંયા આ ચિત્રની નીચે જે જળાધારી દેખાય છે એમાં સ્ફટિકનું લિંગ પધરાવેલું છે. એ સ્ફટિકનું લિંગ અવધૂતજીના હસ્તે પ્રસ્થાપિત થયું અને આ જે જગ્યાએ સ્વામી મહારાજ સમાધિ લીધી એ જ જગ્યાએ આ સ્ફટિકનું લિંગ પધરાવીને અહીંયા સમાધિની રચના થઈ છે. ભક્તો અહીંયા આવીને આ સમાધિ મંદિરની પરિક્રમા કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. આજે પણ ભક્તોને માટે સ્વામી મહારાજ અહીંયા પ્રત્યક્ષ જ છે. ભલે લૌકિક દ્રષ્ટિએ એ દેવ થયા હોય પણ ભક્તોને માટે સદાય પ્રત્યક્ષ જ છે. રંગઅવધૂત બાપજી વાસુદેવ નામ સુધામાં એમની સ્તુતિ કરતા કહે છે કે છત્રોપાન તિરસ્કારાત બાલ્યેપી વ્રત ગૌરવાત તપસ્સિદ્ધિ સ્વયં નેમે વાસુદેવ નમોસ્તુતે. બાજુમાં આ શ્રીપાદ વલ્લભ નૃસિંહ સરસ્વતી અને વચ્ચે ભગવાન દત્તાત્રેયની આરસની પ્રતિમાઓ અનુષ્ઠાન ખંડમાં પધરાવેલી છે. આ સ્થળે ભક્તો આવીને પોતે અનુષ્ઠાન કરતા હોય છે. સ્થાનમાં અહીંયા આ ટ્રસ્ટે ધર્મશાળાઓ, ભોજનશાળા વગેરેની વ્યવસ્થા બહુ સરસ કરી છે. સ્વામી મહારાજની પ્રતિમા અહીંયા અવધૂતજીના હસ્તે પધરાવવામાં આવી. તેઓ ગાય છે વાસુદેવ નામ સુધામાં કે વાસુદેવમ પરિત્યજ્ય યોન્યમ હીનમ ઉપાસતે ગંગાંબુ નિર્મલમ ત્યક્ત્વા મૃગાંબુ પરિયંતિતે. આવી હતી અવધૂતજીની ગુરુનિષ્ઠા. અવધૂત નિવાસ ગરુડેશ્વર. પૂજ્ય શ્રી રંગઅવધૂત મહારાજ જ્યારે ગરુડેશ્વરમાં પધારતા ત્યારે આ કુટીરમાં નિવાસ કરતા. આ ચિત્ર અવધૂતજીના ભક્ત શ્રી બાલ અવધૂતજીએ અહીંયા પધરાવ્યું છે. રંગઅવધૂતજીની પાદુકા ભિલોડના ભક્ત શ્રી નગીનભાઈ મોદીએ અહીંયા પધરાવી. તારેશ્વરથી પાલખીમાં પધરાવી પદયાત્રા દ્વારા આ સ્થાનમાં આ પાદુકાની સ્થાપના કરી. અવધૂતજી એમ કહેતા કે મારા ગુરુ મહારાજ હંમેશા મારું માર્ગદર્શન કરે છે. એમની આજ્ઞા સિવાય હું એક ડગલું પણ ભરતો નથી. એવો ભાવ આ છબીમાં પ્રગટ થાય છે. અવધૂતજી જ્યારે સ્વામી મહારાજની શતાબ્દીના મહોત્સવમાં પધાર્યા ત્યારે સ્વામીજીની ભિક્ષા માટે અહીંયા એમણે જલસેવા કરી. અવધૂતજીના હસ્તે જ્યારે સ્વામી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ત્યારે અવધૂતજી બેઠા ગુરુપદ પાસ ચિંતા બકાહે જલસેવા કરી. એમાં જે ડોલ નાખી એ ડૂબે જ નહીં. ત્યારે એક ભક્ત બોલ્યા કે અવધૂત જેને પકડે એ ભલે ને ડોલ હોય પણ ડૂબે ખરી. ગરુડેશ્વર સ્થાનની ભોજનશાળા.
ગરુડેશ્વરથી આપણે હવે